એટલું પ્રભુની આગળ એમને આવવા માટે તમે મદદ નહીં કરો તો તમે તમારી જવાબદારીમાં તમે નિષ્ફળ થઈ જાઓ છો. આ આરાધનામાં પ્રભુની કૃપા અને આશીર્વાદ માંગીએ, કૃપા માંગીએ, પવિત્ર આત્માની શક્તિ માંગીએ કે આપણે ઈસુના કહ્યામાં રહીએ, ઈસુની આજ્ઞા આપણે પાડીએ, એના દ્વારા આશીર્વાદિત પ્રજા આપણે બનીએ. આમેન. આ એક ધન્ય ઘડી છે, પવિત્ર ઘડી છે, અનુગ્રહનો સમય છે. આ પવિત્ર વાણી દ્વારા પ્રભુ આપણી મધ્યે વાત કરી રહ્યા છે, પ્રેરણા આપી રહ્યા છે, આપણા જીવનમાં બદલાવો લાવવા પ્રભુ શક્તિ આપી રહ્યા છે. આપણે એક નવી વ્યક્તિ બનીએ અને આપણા જીવનમાં પ્રભુનો અનેક પ્રકારનો આશીર્વાદ મેળવવા આપણે પાત્ર કરીએ, એ જ પ્રભુની ઈચ્છા છે. આરાધનામાં ભાગ લેવા આપણે આવ્યા છીએ. પૂરા દિલથી મનથી આપણી પ્રાર્થના વિનંતીઓને પ્રભુને શરણે સમર્પણ કરીએ. વિશેષ રીતે આ ઘડીએ અહીંયા જેટલા બીમાર છે, જેટલા લોકો પ્રાર્થનાની માંગણી કરી છે, એક એક વ્યક્તિને પ્રભુને શરણે લાવીએ. પ્રભુના પવિત્ર રક્ત દ્વારા જે શક્તિશાળી પ્રાર્થના છે, એ પ્રાર્થના દ્વારા પ્રભુ એમને સાજાપણું બક્ષે. પ્રભુ પોતાના પવિત્ર રક્ત દ્વારા એમને સાજાપણું બક્ષે, એમના હરેક પ્રકારના પાપો ધોઈ નાખે. આપણે બધાએ પ્રભુની આગળ નમ્ર બની પ્રાર્થના કરીએ, આપણા માટે, આપણા પરિવારજનો માટે, વિશેષ રીતે આપણી મધ્યે જે બીમાર લોકો છે, શારીરિક બીમારી હોય, જે કે માનસિક રોગ હોય, જે અહીંયા હાજર છે, જે આજે આવી શક્યા નથી, અને જેટલા આપણા કુટુંબના છે, બહાર છે, ઘરે છે, દવાખાને છે, એક એક વ્યક્તિને આ ક્ષણે પ્રભુને શરણે લાવીએ ને પૂરા વિશ્વાસથી આ પ્રભુ ઈસુના પવિત્ર રક્તની પ્રાર્થનામાં જોડાઈએ. દરેક પ્રકારના બીમાર વ્યક્તિઓને પ્રભુને શરણે લાવીએ. કેટલા લોકો કેન્સરની બીમારીમાંથી એ દુઃખ સહન કરી રહ્યા છે, એમને ડર લાગે છે, એમને નિરાશ થઈ ગયા છે, અને પ્રભુ એમને શક્તિ આપે, બળ આપે. સર્વ પ્રકારના બીમારીઓમાંથી આપણે મુક્ત કરવા પ્રભુ સમર્થ છે. તે લકવા અને અન્ય બીમારીઓથી પીડાયેલા છે, દર્દ છે, દુઃખ છે, એ કેટલાને માનસિક રોગ છે, રાત્રે બરાબર ઊંઘી શકતા નથી, હરેક પ્રકારના સ્વપ્નો, ખરાબ સ્વપ્નોથી એ હેરાન પરેશાન થયેલા કેટલા એવા છે. એવા એક એક બીમાર વ્યક્તિઓને પ્રભુને શરણે લાવીએ અને આ મર્મમાં પ્રભુને સમર્પણ કરી પ્રભુ ઈસુના પવિત્ર રક્તથી પ્રભુ એમને શુદ્ધ કરે, પાવન કરે અને એમને બીમારીઓમાંથી પ્રભુ એમને સાજાપણું બક્ષે એવી પ્રાર્થના કરીએ. પ્રભુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, ઈસુના 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 મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા,
ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના મસ્તકમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનો રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનો રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનો રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. આ મર્મમાં આપણે વિશેષ રીતે એક પરિવાર માટે પ્રાર્થના કરીએ. ખાસ કરીને કેટલાક પરિવારો ભાંગી પડે છે, લગ્ન કરે છે, ટૂંક સમયમાં જ એ પતિ પત્ની અલગ થઈ જાય છે. એમના પ્રેમનો અભાવ છે. એ પોતાની જાતને સ્વીકારી શકતા નથી, એકબીજાની ભૂલો સહન કરી શકતા નથી. એવા એક દંપતીઓને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. કેટલા પરિવારોમાં પતિ પત્ની વચ્ચે પ્રેમનો અભાવ છે, મા બાપ બાળકો વચ્ચે પ્રેમનો અભાવ છે. એ પરિવાર એક બનીને જીવી શકતા નથી. ત્યાં પ્રેમ નથી, આનંદ નથી, શાંતિ નથી. પ્રભુ એવા એક પરિવારને આ ક્ષણે તમારા શરણે લાવીએ છીએ. પ્રભુ, જે પુનરુત્થાન પામેલા પ્રભુ યેસુ, તમે તમારા શિષ્યોને દર્શન દીધા ત્યારે તમે એમને કહ્યું તમને શાંતિ હો. એ પ્રભુ એ જ શાંતિ અને કૃપા વરદાનથી અહીંયા ઉપસ્થિત એક પરિવારને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, એમની મધ્યે તમે આવો અને એમને કહો પ્રભુ તમને શાંતિ હો. તમારી હાજરીથી એમના પરિવારમાં, એમના લગ્ન જીવનમાં જે કંઈ પ્રભુ એ પ્રેમનો અભાવ છે, જે કંઈ શૈતાની પરેશાન છે, હરેક પ્રકારના બાધાઓ પ્રભુ તમારા પવિત્ર નામથી દૂર થાઓ. એમને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિનો અનુભવ થાઓ. જેના માટે પ્રાર્થના કરીએ. પ્રભુના ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. ઈસુના હૃદયમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. અમરમાં આપણે વિશેષ રીતે આપણા યુવા યુવતીઓ માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ યેસુ અહીંયા ઉપસ્થિત એક યુવા યુવતીને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, જેટલાય પ્રભુ એ તૈયારી કરે છે એ પરીક્ષા માટે કે નોકરી માટે, એ પ્રભુ એમને મહેનતનું તમે ફળ આપો, એમને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, એમનો ઉત્સાહ ન મરી જાય, તમારા ઉપરનો પ્રેમ
તમારા ઉપરનો ભરોસો કદી પ્રભુ ઓછો ના થાય, એ મહેનત કર્યા જ રહેશે. એ પ્રભુ તમારા પવિત્ર આત્માની શક્તિ અને બળથી પ્રભુ તમે એમને આશીર્વાદિત કરો પ્રભુ. પર વિશ્વાસથી આજે તમારી પાસે તેઓ આવ્યા છે. એ પ્રભુ એટલા એક નોકરી માટે મહેનત કરી રહ્યા છે, શોધી રહ્યા છે પ્રભુ, તમે એમને આશીર્વાદિત કરો પ્રભુ. આજે જેટલા યુવા યુવતીઓ એ લગ્નની ઉંમરમાં છે પ્રભુ, યોગ્ય જીવન સાથીની શોધમાં છે પ્રભુ, તમે એમને આશીર્વાદિત કરો પ્રભુ. એક યોગ્ય જીવન સાથી દ્વારા પ્રભુ તમે એમને આશીર્વાદિત કરો પ્રભુ. એમને એક લગ્ન જીવનનો, એક કુટુંબિક જીવનનો આશીર્વાદિત કરો પ્રભુ. એક યુવા યુવતીઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આજે જેટલા યુવા યુવતીઓ તમારાથી દૂર રહે છે પ્રભુ, એક પ્રકારના પાપમાં કસોટીમાં પડેલા છે પ્રભુ, મોબાઈલના વ્યસન, બુરી આદત, હરેક પ્રકારના ડ્રગ્સ અને ડ્રિંક્સમાં પ્રભુ પોતાનો જીવનનો એ સર્વનાશ કરી રહ્યા છે પ્રભુ, એમાંથી એ બહાર આવી શકતા નથી પ્રભુ. એવા એક યુવા યુવતીને આ ક્ષણે તમારે શરણે મેં લઈ આવીએ છીએ પ્રભુ. તમારા પાવન અને પવિત્ર રક્તથી તમે એમને અભિષેક કરો, એમને શુદ્ધ કરો, પાવન કરો. એ પ્રભુ એમને એક નવું જીવન બક્ષો, એમની મહેનતનું ફળ આપો. એ પૂરા દિલથી, મનથી એ પ્રભુ તમને પ્રાર્થના કરી રહ્યા છે, એમની પ્રાર્થના સાંભળો પ્રભુ. એમનું ભવિષ્ય પ્રકાશમય રહે, તમારા સર્વ પ્રકારનો આશીર્વાદ એમના પર ઉતરી આવે, એ માટે પ્રાર્થના કરીએ. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું મળે. ઈસુના હાથોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા. રોગીઓને સાજાપણું મળે. બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે. વિશેષ રીતે નિસંતાન દંપતીઓ માટે પ્રાર્થના કરીએ. આજે અહીંયા કેટલાક એવા દંપતીઓ પણ આવ્યા છે, લગ્ન પછી કેટલા વર્ષથી એ નિસંતાન હતા અને મા મરિયમની મધ્યસ્થી દ્વારા પ્રભુની કૃપા એમના ઉપર આવી છે, એમને એક છોકરો મળ્યો છે. આભાર માનવા આજે અહીંયા આવ્યા છે. એવા કેટલા બીજા દંપતીઓ પણ અહીંયા છે, આજે આંસુભરી આંખે પ્રભુની આગળ મીટ માંડી રહ્યા છે. પ્રભુ એમને બધાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. જેટલા અહીંયા હાજર છે, જેટલા પ્રભુ અહીંયા આવીને તમારી આગળ પ્રભુ તે બાધા મૂકીને ગયા છે, ભાઈ એક એક દંપતીને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એમનું લગ્ન જીવનમાં પ્રભુ તમે પૂર્ણતાનો પ્રભુ તમે આશીર્વાદો તમે લઈ આવો, એમને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એક પુત્રનું વરદાન આપો પ્રભુ. એ પ્રભુ જે કંઈ બાધાઓ છે, જે કંઈ બીમારીઓ છે પ્રભુ યેસુ તમારા પવિત્ર નામે એ બધું જ દૂર જાઓ. એવા એક એક દંપતીને તમે આશીર્વાદિત કરો, એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુના ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા, રોગીઓને સાજાપણું
ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના ઘૂંટણોમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે આ મર્મમાં વિશેષ રીતે જે અનાથ બાળકો છે જેના માટે કોઈ નથી એમના માટે પ્રાર્થના કરીએ પ્રભુ એમને આશીર્વાદિત કરે પ્રભુ એમને પોતાના પ્રેમનો અનુભવ કરાવે જે વડીલો જે વૃદ્ધાશ્રમમાં છે એમના સંતાનો એમને તર છોડી દીધા છે એમના આંખોમાં આંસુ છે એ પોતાના સંતાનોને પ્રેમ માટે તલસે છે એવા એક મા બાપને પ્રભુને શરણે લાવીએ પ્રભુ એમને શાંતિ બક્ષે પોતાના પ્રેમનો અનુભવ કરાવે આજે જેટલા કેદીઓ ત્યાં જેલમાં છે જે નિર્દોષ છે કોઈ ગુનો કર્યો નથી પ્રભુ એવા એક વ્યક્તિને તમારી શરણે અમે લાવીએ છીએ એમના પરિવારજનોને તમારી શરણે અમે લાવીએ છીએ પ્રભુ એમને તમારો સાથ આપજો એમને આશીર્વાદિત કરજો તે માટે આ મર્મમાં વિશેષ રીતે પ્રાર્થના કરીએ પ્રભુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે ઈસુના પગમાંથી વહેતા પવિત્ર રક્ત દ્વારા રોગીઓને સાજા પડવું મળે બધા સાથે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે ઈસુનું રક્ત આપણને દરેક પાપમાંથી શુદ્ધ કરે છે પવિત્ર તેલથી આપણે બધાને અભિષેક કરવામાં આવશે હું ફાધર વિક્રમને વિનંતી કરું છું ફાધર અહીંયા આગળ આવશે અને આપણે બધા ભક્તિપૂર્વક આગળ આવીએ અને પ્રભુ પવિત્ર આત્માનો વરદાન પામીએ સર્વ પ્રકારના બીમારીઓમાંથી સાજા પણ મેળવીએ